નવરાત્રીમાં અસામાજિક તત્વો અને રોમિયાઓને પકડવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર. બાઇકર્સ ગેંગ સામે કાર્યવાહી થશે. નવરાત્રીમાં રાત્રે ગરબા દરમિયાન મહિલાઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આગામી 22 તારીખે નવરાત્રી શરૂ થશે. નવરાત્રીમાં રાત્રે ગરબા દરમિયાન મહિલાઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ આ સમયગાળામાં ચોર ટોળકી પણ સક્રિય થતી હોવાથી પોલીસે તેમને પકડવા માટેનો પ્લાન પણ તૈયાર કરી દીધો છે. 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદના ડીસીપી રીમા મુનસીએ કહ્યું હતું કે નવરાત્રીમાં પોલીસ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે. નવરાત્રીના પર્વમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાના સ્વાંગમાં અસામાજિક તત્વો અને રોમિયો સાથે ચોર ટોળકી પણ સક્રિય થાય છે. આ ટોળકી મહિલાઓની છેડતી અને મોબાઈલ તથા પર્સ જેવી કિંમતી ચીજોની ચોરી કરે છે. આવી ઘટનાઓને લઈને અમદાવાદ પોલીસની સી ટીમ મેદાનમાં આવી છે. સી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન મહિલા એસીપી, પીઆઈ, પીએસઆઈ અને સી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમદાવાદમાં ખાસ કરીને સિંધુ ભવન અને એસજી હાઈવે સહિત રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેમાં સી ટીમ કોમર્શિયલ પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં રહીને વોચ રાખશે. ખેલૈયાની જેમ ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખશે. આ પ્રકારે અમદાવાદ શહેરના ખાનગી પાર્ટી પ્લોટમાં મહિલા પોલીસની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓની સુરક્ષા સાથે લોકોની કિંમતી વસ્તુઓનું પણ રક્ષણ કરશે. બાઇકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે. શહેરમાં ગરબા આયોજક દ્વારા પાર્ટી પ્લોટમાં તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ત્યારે નવરાત્રીના ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે, જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધિત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગરબાના આયોજકને ટ્રાફિક વ્યવસ્થા માટે પાર્કિંગ માટે ઇન ગેટ, આઉટ ગેટ અને પાર્કિંગ પ્લોટ પણ વ્યવસ્થિત હોય તેવી સૂચના આપવામાં આવી છે. નવરાત્રીમાં રાત્રે પોલીસ રોડ ઉપર યુનિફોર્મમાં અને ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં શહેરીજનોને સુરક્ષા આપશે. આ ઉપરાંત બાઇકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.